તમારી કચકચથી કંટાળી ગઈ છું. તું શું કંટાળતી? હું તરફથી થાકી ગઈ છું. આ કેવી લઈ આવ્યો છે? તને તો મને સહન કરવી પડે. તને આ ઘરમાં તો પહેલેથી નોકરાણી જ છું. પેલા તારા પપ્પાના, પછી તારા, હવે આ મહારાણી મારા માથે ચડી છે. મારા ઘરમાં રાજકુમારીની જેમ રહી છું ને અહીંયા એમની દરેક વાત કિટકિટ ચાલતી હોય. રાજકુમારથી સીધી નોકરાણી પર આવી ગયું. તું શું સાંભળે છે? તું તો બહુ ગયેલો છું. હું તો હમણાં એને સીધી કરી દઉં. તું ખરી સાંભળ જ કર. તારા ભરોસે આ ઘરમાં આવી છું ને, અને મારા ઘરમાં કોઈની તાકાત નથી મને એક શબ્દ કહીને બતાવે. હું આવડ્યો. ના મહેશ્વરી, તું સાચી છે. આખી જિંદગી મમ્મીએ ઘરમાં રાજ કર્યું. હવે જ્યારે તું લગ્ન કરીને આ ઘરમાં આવી છે, તારું થોડું તો ચાલશે કે નહીં ચાલે? એટલે હવે જો તારા જ મમ્મી વચ્ચે ઝઘડો થશે તો આપણે ઘર છોડીને જતા રહીશું. તું ચિંતા ના કર મમ્મી. આમ બી જો આટલું બધું તને વળતી હોય ને તો એને ઘરમાં રહેવાનો કોઈ હક જ નથી. હું આજે જ એના ઘરે મૂકી આવું છું. અને તું એક કામ કર, આપણા ઘરના કાગળિયા તૈયાર કરી નાખ. કેમ કે આમ બી શું ડિવોર્સ લેશે ને તો 70-80% તો આપી દેવાના. જાય તો જાય આપણા પૈસા. પણ આપણે ક્યાં જઈશું? ચિંતા ના કર મહેશ્વરી, બહાર બહુ બધા મંદિર છે. પહેલા 15 દિવસ આપણે કોઈ સારા મંદિરમાં રોકાઈ જઈશું. તું એક કામ કર, તું પણ જોબ શોધી કાઢ. અને ખાવાની ચિંતા તો મને છે જ નહીં, કેમ કે તું મસ્ત 2 ટાઈમ ખાવાનું તો બનાવી જ આપીશ મને. શાંતિથી કામ લેવાનું. બધી વાત એ સાચી જોજે, પણ એમાં એની બોલવાની આવડત નથી. પણ હિમાંશુ, મમ્મી તો વઢ્યા કરે. એ આપણે સારા માટે તો વળતી હોય. 2 મિનિટે ગુસ્સો કરે તો સહન કરી લેવાનો. નાના બાપાના થોડા થઈ જઈશું આપણે. બોલવાની આવડત નથી શું હોય? તને કેટલું સામું બોલ કરે છે મમ્મી. આખો દિવસ તારી સામે બોલે છે. તું નથી બોલતો મારી સામે, હું તને બહાર મોકલું છું. બસ તો. પણ મહેશ્વરી, તને ખબર નથી પડતી મમ્મી તને કેવું બોલી ગઈ હતી સવારે ઝઘડામાં. મને મારી મમ્મી પિયરમાં ભળતી જ નહીં હોય. આપણે બાળક છે, આપણે એમની સાથે એડજસ્ટ કરતા શીખી જવાનું. એન્ડ શી ઇઝ મેનેજેબલ. ઓકે, તો ચિલ થઈને શાંતિથી ઓફિસ જા. સારું સાંભળ, આવતા એના માટે સારો ડ્રેસ લેવતો આવજે તો થોડી ખુશ થાય. અને સાંભળ, જલ્દી આવજે સાંજે. આપણે એમને લઈને કાંકરે જઈશું, ફ્રેશ થઈ જશે. કેટલી ડાઈ છે તું. જા.